પાદરા તાલુકાના કરખડી ગામની અમી લાઈફ સાયન્સ કંપનીમાંથી ₹74 લાખનો કિંમતી રોડિયમ કેટાલિસ્ટ પાવડર ચોરી કરનાર ગેંગ પકડાયો. વડુ પોલીસનો સફળ પ્રહાર. વડોદરા ગ્રામ્યના પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી અમી લાઈફ સાયન્સ કંપનીમાં થયેલી ચોરીનો વડુ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ચોરી ગયેલ 20 કિલોગ્રામ 5% રોડિયમ ઓન કાર્બન કેટાલિસ્ટ પાવડર કિંમત આશરે ₹74,22,905નો મુદ્દામાલ પોલીસે વિવિધ રાજ્યોમાંથી શોધી કાઢ્યો છે. વડુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેપી ગઢવી દ્વારા ખાસ ટીમો રચવામાં આવી હતી. ટેકનિકલી સર્વેલન્સ, મેન્યુઅલ ઇનપુટ્સ તથા માનવ સૂત્રોની મદદથી કરખડી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઉમટેલા આરોપીઓને શોધી વડુ પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સમગ્ર ચોરી ગયેલ મુદ્દામાલની રિકવરી પણ કરવામાં આવી છે. આ મામલે વડુ પોલીસ સ્ટેશન પકડાયેલા 9 આરોપીઓની યાદી રાહુલ સુરેશ રાજપૂત, વિપિન રામાપતિ રાજપૂત, અરવિંદ સુરેન્દ્ર રાજપૂત, અજેન્દ્ર રામદાસ રાજપૂત, ઉમેશ કુમાર જયસિંહ રાજપૂત, રમાકાંત રાકેશ કુમાર રાજપૂત, સંતોષ રામલાલ ચૌધરી, પ્રદીપ નરપતસિંહ રાજપૂત, દેવેન્દ્ર સુરેન્દ્ર રાજપૂત હાલ અમદાવાદ. વડુ પોલીસે માત્ર થોડા સમયમાં ચોરીનો ખુલાસો કરીને કુલ 74 લાખથી વધુનો કિંમતી પાવડર પરત મેળવ્યો તેમજ રાજ્યોની સરહદો પાર કરીને કામ કરતી ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી. વડોદરા ગ્રામ્ય પોલીસની આ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.